દિયોદર વિસ્તારમાં સંભવિત ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ બન્યું છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે। દિયોદર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી.એન. કાછડની ખાસ હાજરી રહી હતી। બેઠકમાં વિસ્તારના તમામ જવાબદાર અધિકારીઓ સાથે ચોમાસાની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। અતિભારે વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને સતત વીજળી મળતી રહે તે માટે વીજ કંપનીને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। તાલુકાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે। નાગરિકોની સલામતી માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું। રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય કે કોઝવે પરથી વહેતું પાણી હોય ત્યારે વાહન ન ચલાવવા પણ વિનંતી કરાઈ છે। સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। કોઈપણ સ્થળે મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે રીતનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। ગુજરાતમાં જે ભારે વરસાદ અને પવન સાથે વરસાદની જે આગાહી છે એને કારણે દિયોદરમાં આપણે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની આજે મિટિંગ કરી લીધી છે। તમામ ડિપાર્ટમેન્ટને આપણે પૂર્વ તૈયારીઓ માટે સૂચનાઓ આપેલી છે। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્કૂલોનો શેલ્ટર હોમ તરીકે આપણે ઉપયોગ કરાવનાર છીએ। યુજીવીસીએલને સૂચના આપવામાં આવેલ છે કે બિનજરૂરી પુરવઠો ખોરવાય નહીં, લાઇટનો પુરવઠો જળવાઈ રહે, કોઈ જગ્યાએ દુર્ઘટના ન થાય એ બાબતે। જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે જગ્યાએથી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રમાણેની પણ આપણે પૂર્વ તૈયારીઓ કરવામાં આવેલ છે। જરૂર પડે લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવશે અને એમના માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અનાજનો પુરવઠો આપણે દરેક એફપીએસ ઉપર પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલો છે। જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે જેની ડિલિવરી ડેટ નજીકમાં છે એના માટે પણ આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવેલ છે કે તેમને સેફ જગ્યાએ સ્થળાંતર કરીને રાખવામાં આવે જેથી કોઈ ઇમરજન્સી હોય તો એમને પૂરતી ટ્રીટમેન્ટ સમયસર મળી રહે। સંભવિત કુદરતી આફત સામે વહીવટીતંત્રની આ સમયસરની પૂર્વ તૈયારીઓ અને ચોક્કસ આયોજનથી દિયોદર વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે। ગંગારામ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દિયોદર।